સાપવડામાં સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 8મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. ઈડર પાસે આવેલ સાપવડા ગામે શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 8મો વાર્ષિક પાટોત્સવ યોજાયો, જેમાં તારીખ 8/2/2026 રવિવારના રોજ સાંજે 4 વાગે ઠાકોરજી શોભાયાત્રા ડીજે સાઉન્ડ તેમજ આતશબાજી સાથે ધામધૂમથી ગામમાં નીકળી અને નિજ મંદિર પરત ફર્યા બાદ આરતી ઉતારવામાં આવી. આ ઉત્સવના બીજા દિવસે સોમવારે વહેલી સવારે પાટોત્સવ યજમાન પટેલ દવાભાઈ જેઠાભાઈ અને અમૃતભાઈ જેઠાભાઈ પટેલના પરિવારને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રચારથી પૂજા વિધિ કરવામાં આવી. ત્યારબાદ 37 કલાકે સંતો દ્વારા ઠાકોરજીને વૈદિક મંત્રચાર સાથે વિવિધ ઔષધિ દ્વારા અભિષેક કરાવવામાં આવ્યો. ત્યારબાદ ઘનશ્યામ મહારાજને વિશેષ શણગાર કરી અન્નકૂટ દર્શન બાદ મહાઆરતી ઉતારવામાં આવી. ત્યારબાદ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીના આગમન બાદ સત્સંગ સભા યોજાઈ, જેમાં ધામોધામથી પધારેલા સંતોના દર્શનો અને સત્સંગનો લાભ ગામના તેમજ આસપાસના ગામના હરિભક્તોએ લીધો. આ 2 દિવસના દિવ્ય અને ભવ્ય પાટોત્સવનું આયોજન સાપાવડા સ્વામિનારાયણ મંદિરના સંત સદગુરુ મહંત સ્વામી અનિરુદ્ધ ચરણદાસજી અને યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર ઋષિ નાયક.